તો કેમ છો મિત્રો, ફરી એક નવું કોલ રેકોર્ડિંગ ખૂબ વાયરલ થઈ રહ્યું છે અને આ સાંભળીને તો તમે ગમે ત્યાં હોય ત્યાં એકલા સાંભળજો, કારણ કે સંગીતા નામની કોઈ પરણી સ્ત્રી કે જેનો ઘરવાળો નથી, જે એક્સપાયર થઈ ગયો છે અને એ કોક ભૂપત નામના છોકરાને કોલ કરે છે અને એને એમ કહે છે કે મને તું મોજ કરાવ, તું મને મળવા આવ, મને તને મળવું છે, મારે તારી સાથે ટાઈમ રાત કાઢવી છે. અને ત્યારે ભૂપત એમ પૂછે છે કે તમારે પૈસાની જરૂર છે? તો ભાભી એમ કહે છે કે મારે પૈસાની જરૂર નથી, મારે તારી જરૂર છે, પૈસા તો હું તને આપીશ. તો સાંભળો આગળ, બહુ મજા આવે એવું કોલ રેકોર્ડિંગ. તમે રાતે ફોન કર્યો ને, મજા આવે એમ કહું, સંગીતા ભેગી હોઈ જાવ તો મજા આવી જાય, મોજ આવી જાય, સંગીતા ભેગી હોવાનું મોજ આવી જાય. શું વાત છે યાર, પછી તો ઘરવાળીનું કામ લીધું હશે ને? અરે આપણો ક્યારે અરમાન પૂરા થાય ભેગું હોવાનું? થઈ જશે યાર, થઈ જશે. નિરાત રાખો યાર, એ નિરાત રાખો યાર, થઈ જશે. ઉતાવળ ના કરાય, ઉતાવળું પકડું ના ભલાય યાર. અને આ હોળી આવે છે કે પૈસાની જરૂર નથી ને તમારે? ના ના યાર, કાંઈ જરૂર નથી પૈસાની, તો કાંઈ જરૂર નથી યાર. મારે પૈસા માટે થોડું યાર તમને, મારે પૈસાની કાંઈ તાણ નથી, ખબર છે તમને? હોળી તહેવાર મોટો આવે તો મારી ફરજમાં આવે ને કે સંગીતાને પૂછી લો કે કઈ પ્રોબ્લેમ નથી ને, મોટો તહેવાર છે હોળી. યાર આ તહેવાર તો બરાબર છે, તમારી વાત સાચી છે, કાંઈ પ્રોબ્લેમ નથી યાર. મારે પૈસાની કોઈ જાતની ટેન્શન નથી, મને તમને ખબર છે. એટલે મારી ક્યાં વાપરવા જવા પૈસા? મારે ક્યાં વાપરવા જવાનો હોય યાર? શું કરવા પૈસા? અને મારી વાત સાંભળો, હું બુદ્ધિવાન બહુ છું, તમે મારા કોન્ટેક્ટમાં રહ્યો તો હું તમને રસ્તા બતાવીશ કેમ જિંદગી જીવાય આગળ. પૈસા તો યાર તમારે જોઈ તો હું તમને આપીશ, મારી આગળ ઘર મને બસ મન મોજ કરાવો, હું તમને સામા પૈસા આપીશ યાર. હે? પૈસા તો હું તમને સામા આપીશ યાર, મારે પૈસાની તાણ નથી. તમે મને બસ સંતોષ આપો, મને મોજ કરાવો મારી જિંદગીમાં. હવે તમને મોજ કરાવી દે, એમાં શું? તમે મારી વાત સાંભળો, તમારો છોકરો આવે ને ત્યારે તમે છે ને બજારે આવજો ગમે એમ કરીને, એટલે આપણે ભાઈ મોટરસાઇકલમાં લઈ, મોટરસાઇકલમાં તમે મારી પાછળ બેસી જવાનું, આપણે સીધા વૈયા જવાનું. નદી છે ને ત્રિવેણી નદી, ત્રિવેણી નદી ત્યારે જા, હું મોજો કરી આવશું હમણાં. એમાં યાર ખુલ્લામાં થોડી મજા આવે, કઈ ખુલ્લામાં મજા આવે કઈ મોજ કરવાની? નદી નાળામાં કોઈ હોય જ નહીં, ખુલ્લું જોઈએ. આપણે ત્રિવેણી નદી જોઈએ ને, બીજે રસ્તે ત્રિવેણી નદી ઓલે મેન રોડે ના જવાય, સમજ્યા? હા હા, એ તો બરાબર છે. મેન રોડ ન જવાય, આપણે બીજે રોડ થઈને પાછળ નવા ગામનો રસ્તો છે ને, ત્યાંથી આપણે બે જઈએ, પછી ત્રિવેણીમાં આરામથી નાસ્તો વાસ્તો અંદર ભેગો લઈ જાય, નાસ્તો બધો કરીને અડધી કલાક મોમોજ છોકરી કરીને આવતો રહી. એ તો છે યાર, મારાથી એવું નથી યાર, મારો ટાઈમ નથી જતો જરાય વાર. મને એમ થાય છે કે આખી રાત હું તમારી યાર વાતો કરું, શું કરું યાર. અમારા પાડોશમાં એક બેન છે, એના ઘરવાળા દુબઈ છે, 2-4 વર્ષે આવે તો હું કઈ કેમ રહી શકતી હશે? એ તો ભેગા થઈ પડોશી બેન હતા, એ તો હતા, પણ એ નહીં, એના બાજુ બીજા પાડોશી રહ્યા ને, એના ઘરવાળા 3-4 વર્ષે દુબઈ થી આવે છે. આપણે રાઈટ સારી હોય તો મુશ્કેલ થઈ પડે ને. તો યાર એ તો કેમ ટાઈમ કાઢતા હશે, મને તો એ નથી સમજાતું યાર. તમે મારી વાત સાંભળો, હું છે ને રાતે ફોન, તમે મારા રાતે છે ને તમારો ફોન નંબર છે ને ખુલ્લો રાખો. આપણે 12 વાગ્યા પછી ને તમારે ધડકું ઓઢીને હોવાનું, સમજ્યા? હું ફોન કરવાનો, પંખો ફૂલ મૂકી દેવાનો, ધડકું ઓઢીને હોવાનું, એટલે લાઈટ બહાર ના દેખાય, લાઈટ બંધ કરી દેવાની. તો તમારે મારા ફોન થી વાત કરી લેવાય, તમારા સસરાને બહાર અવાજ ના સાંભળે. એ તો છે જ નહીં યાર. હું ઘણી વખત યાર બારીએથી જોતું હોય, સાસુ સસરા લ્યો દિવસ જ ખાલી જે એવડા થઈ ગયા તોય જોતી સાંભળો, મેં તમને ટેક્સ બતાવી, તમે સમજી ગયા. રાતે છે ને લાઈટ બંધ કરી દેવાની, ધડકું ઓઢી લેવાનું માથે, સમજ્યા? બરાબર છે. ધડકું ઓઢી ને પંખો ફૂલ કરી દે, પંખાનો અવાજ આવે, તમે બોલો ને મારા એ વાતનો અવાજ જ ના આવે તમારા બહાર ના. એમ નહીં, તમે તમારા ઘરના ક્યાંક બહાર જાય ત્યારે તમારા ઘરે આવું તો શું વાંધો? ત્યાં યાર બહાર જાવ ને, તમારા ઘરના બહાર ના જાય ત્યારે જાય તો તમે તરત આવી શકો, તમે ફોન તરત જ કોન્ટેક્ટ થઈ જાય, તમે આવી શકો. પછી તમે એમ કહો અમે કઈ ત્યારે આવો તો તમારો પ્લાન હોય ત્યારે આવવા, તમને ટાઈમ હોય ત્યારે આવો તો અમારા ઘરના હોય. હા, એ સાચી વાત છે યાર, બધું મેળવવું જોઈએ ને. એટલે તમને ટાઈમ હોય ત્યારે ઘરના હોય, મારા ઘરના બહાર ગયા હોય ત્યારે તમે ટાઈમ લઈ લ્યો. હા યાર, તો પછી ટાઈમ લેવો પડે ને, તો કઈક કરીને લેવો પડે, પણ કોન્ટેક્ટ થાય તો થાય, મને કેમ ખબર પડે યાર? નહીં, તમારે ખબર તો હોય ને કે તમે કઈક બાનું કરીને ટાઈમ લઈ શકો ન લઈ શકો એમ. હા, બસ એવું કઈક કરશું, હાલો ને. હા, અને મારી વાત સાંભળો, તમે છે ને મારી એક દિવસ મૂકીને એક દિવસ રાતે નોકરી હોય જીવીમાં, તો આ મોબાઈલ છે ને તમે ખુલ્લો રાખો, હું રાતે 12-1 વાગે ઉઠીને ફોન કરીશ. એટલે તમારે શું કરવાનું, લાઈટ બંધ કરી દેવાની, લાઈટ બંધ કરી હોવાનું, મોબાઈલ પંખો ફૂલ મૂકી દેવાનો. 12-1 વાગે તો ઓલા ગરઢાઈ સુઈ જાય, તો 12-1 વાગે તમે આવી ના શકો?
હે નોકરી ઉપરથી આવી ના શકો તમે ત્યાં ઘરે મારા ઘરે આવી શકું? આવી શકો? હા હા. તો પછી એવું કઈક ગોઠવણી તો થાય યાર. તો કે તમારા બારે સસરાના હોય? એ તો સુઈ ગયા હોય તો પછી કઈક ગોઠવણી તો થાય. સસરાના હોય રાતે આવી તો? હોય તો ખરી, પણ એ તો સુઈ ગયા હોય ને 12-1 વાગે તો પછી સુઈ ગયા તો પછી તમારું ઘર બેલી ખુલે કવાય છે તો ઉઠી ના જાય? હા, એ તો નિરાતે ખુલવી પડે હો, નિરાતે કઈક કરવું પડે. પેલા તમે એમ કરો ને, મને ઘર તો એક ફેરે દેખાડો, ક્યારેક આવું તો આવું છે ને તમે. હા, એ તો તમારી વાત સાચી છે યાર, એ તો હું બતાવી દઈશ તમને. એક કામ કરીએ તો સહી, હોળીના દિવસે તમે ફ્રી હશો સાંજે? હા, હોળી દિવસે હું સાંજે જવાનું છું બહાર ગામ, અમે આખું પરિવાર જવાના છે. એવું છે? હા હા. તો કાં છે ટાઈમ મળે એમ છે તમને? તો શું છે કે જો આ લોકો બધા બહાર કદાચ જાય તો હું રાતે એકલી જોઈશ તો ફોન કરું. હોળીઓની દિવસ કન્ફર્મ છે, હું જવાનો જ છું. અડધું પરિવાર જવાનું, જામજોધપુર જવાનું, અડધું બીજે ગામ જવાનું છે. અને મારી વાત સમજો, તમે મારી વાત સમજો, તમે આપણે ફોજી હોય ને, સેક્સી માણા હોય, તમે રાતે મારા હારે વાત કરો, હું કહું ને એમ તમારે કરવાનું છે. તમારો છે ને જે રસ છે ને નીકળી જશે. આપણે તમારે છે ને હું ફોન કરવાનો, ઉપર હાથ ફેરવવાના, હું આપણે ફોનમાં વાત કરશું ગંદી ગંદી, સમજ્યા? હા, બરોબર છે. એમ યાર, એટલે શું કરવાનું? મારી વાત તમે છે ને રાતે એક દિવસ મૂકીને મારી એક દિવસ નોકરી હોય, સમજ્યા? સમજી ગયા. એક દિવસ મૂકીને એક દિવસ નોકરી, હું ઘરે મારી નોકરી ત્યારે હું ફોન નહીં કરું, સમજ્યા? બરાબર છે. અને જેથી મારી એક દિવસ મૂકીને એક દિવસ નોકરી જયારે હશે ને જીબી માં રાતે, હા બરાબર, તો મોબાઈલ તમારે ખુલ્લો રાખવાનો. હું રાતે 12 વાગ્યા પછી ને તમારા સાસુ સસરા હોઈ જાય ને તીકડી હું ફોન કરી 12 વાગ્યા પછી મોબાઈલ મૂકી દે. 12 વાગે ને 12 કે 1 વાગે બરાબર હોઈ જાય, 1 વાગે 12 વાગે હું ફોન કરી, તમારો મોબાઈલ ખુલ્લો રાખવાનો. પછી આપણે ગંદી ગંદી વાતો કરશું, સમજ્યા? બરાબર છે. ગંદી ગંદી વાતો કરશું, તમારે છે ને હાથ ફેરવવાનો ટીકા ઉપર, સમજ્યા? બરાબર, સમજી ગયો. એટલે તો હાથ ફેરવાનો, પછી જે દીદી આંગળી જવા દેવાની. એટલે તમને મજા આવશે ને મને મજા આવશે ને તમારો છે ને થોડોક જે ઓલો જે સેક્સ ઉઠતો હોય ને, હા સમજી ગયો. એટલે સેક્સ ઉઠતો હોય ને પછી તમારે તમે ઠંડા થઈ જવામાં. એટલે પછી હું કહું ને પેલા નહીં હલાવવાનું, પેલા હાથ ફેરવવાના બધા ડોબલામાં. આ એ તો બરાબર છે યાર, પણ પછી મજા આવે યાર, મજા આવે. અત્યારે જ નહીં રેવાય યાર મારાથી. પછી અત્યારે જ નહીં રેવાય, તમે એમ કહો છો કે પછી મારાથી શું, પછી શું કરવાનું? અટાણે નથી રહેવાતું ને, મજા આવે ને? મજા આવે યાર, પછી શું કરવાનું? તો મજા આવે તો તમે રાતે ફોન મારા ફોન ચાલુ રાખો ને, તો તમને મોજ કરાવી દો. હું છે ને બહુ બુદ્ધિમાન છું, મારી વાત કરું, હું તમને વાત કરું. મારે તો છે ને મેં તો 2 પ્લોટ લીધા, મારા 2 દીકરા છે ને. હા સમજી ગયું. એટલે 2 પ્લોટ લીધા, 2 પ્લોટ લઈને 2 છોકરાને 4 મકાન બનાવી દીધા. બરાબર છે. 8 બ્લોક, 2 રૂમ રસોડો, 2 રૂમ રસોડો, 8 બ્લોક છે. 4 નીચે તો 4 ઉપર, બરાબર છે. સમજ્યા? હા હા. 2 છોકરાની દુકાનો લઈ દીધી. એક છોકરો દુકાન હકાલે છે, બીજો છોકરો મારો નાનો છે ને ભણે છે 8મું. એટલે હું બુદ્ધિમાન બહુ છું. તમે છે ને તમને આપણે વાતચીત કરે અને આપણે મુલાકાત કરશું ને મળશું, બરોબર? એ તો છે, એ તો બરાબર છે, તમારી વાત સાચી છે. પણ પછી તમારું કેવડું મકાન, કેવડું છે તમારું રહ્યું છે? ત્યાં તમે બધા છે ને ભાડે દઈ દીધા, મારા આગળ ત્યાં મકાન કોઈ ખાલી નથી. એવું છે, ભાડે દઈ દીધા? તો હું તમારી બાજુમાં જ રહેવા આવી, તમે ત્યાં જ રહ્યો છો ભાડે આવ્યા છે ત્યાં? તો જોયું મિત્રો, તમે આખું કોલ રેકોર્ડિંગ સાંભળ્યું. તો આ પહેલો ભાગ છે. જો તમારે બીજો ભાગ સાંભળવો હોય તો કોમેન્ટ કરો બીજો ભાગ, અને આવા ને આવા નવો કોલ રેકોર્ડિંગ સાંભળવા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયો બને એટલા લોકોને શેર કરો. ઝડપથી આવા નવા ભાભીના કોલ રેકોર્ડિંગ સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયો શેર કરો.